गुरुजी हमारो अंतरनाथ, गुरुजी हमारो अंतरनाथ, गुरुजी हमारो अंतरनाथ, गुरुजी जय बोलो महावीर की। ભવસાગર થી તરવા કાજે લંબાવો નેહા, જ્યાં દેવાદિદેવ પરમાત્માના તીર્થંકર પરમાત્માના ચ્યવન જન્મ દીક્ષા કેવલ અને નિર્વાણ કલ્યાણક જ્યાં થાય તે ભૂમિને આપણે તીર્થ કહીએ છીએ. તો જ્યાં આગળ 100 વર્ષ પ્રાચીન જિનાલય હોય કે 100 વર્ષ પ્રાચીન પ્રતિમા હોય એને પણ તીર્થ કહેવાય છે. પણ શત્રુંજય ગિરિરાજ જ્યાં અનાદિકાળથી કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષને પામ્યા છે, સિદ્ધિવતુને પામ્યા છે, અને એવા અનંત આત્માની પવિત્ર રસ્તી આ ભૂમિ પણ કેવી બની છે? પવિત્ર બની છે. આ ગિરિરાજ કે આ ગિરિરાજના વખાણ કર્યા છે. ગિરિરાજનો મહિમા ગાયો છે. એ શત્રુંજય ગિરિરાજને આજે શું કરવાની? આપણે શત્રુંજય ભાવ યાત્રા કરવાની છે. ભાઈ શત્રુંજયનો અર્થ શું? એ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરાવે એને કહેવાય શત્રુંજય. કયા શત્રુઓ? તો બાહ્ય શત્રુઓ. બાહ્ય શત્રુ પર ગમે તેટલી તમે વિજય પ્રાપ્ત કરો છતાં પણ તમને કોઈ આત્મિક લાભ થવાનો નથી. પણ અજ્ઞાત શત્રુઓ જેના કારણે રાગ અને દ્વેષ, જેના કારણે આપણે સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે, એ રાગ અને દ્વેષ ઉપર જો આપણે વિજય પ્રાપ્ત કરશું આપણે સંસારનું પરિભ્રમણ અટકશે. એટલે શત્રુંજય અત્યંત શત્રુ પર જે જીત મેળવે તેને શત્રુંજય, અને યાદ રાખે જેના કારણે આત્માનું રક્ષણ થાય તેને કહેવાય. હવે અહીંયા આપણે આધોઈથી આપણું વિમાન ઉપડી રહ્યું છે અને આધોઈથી આપણે આગળ વધી રહ્યા છે. અને અહીંયા પેલા આધોઈમાં વાસુપૂજ્ય દાદા, એ વાસુપૂજ્ય જ્યાં જ્યાં જો સાંભળો પરમાત્માની જ્યાં પ્રતિમા હોય ત્યાં બધે શું બોલવાનું? નમો. અને જ્યાં સિદ્ધની પ્રતિમા આવે ત્યાં શું બોલવાનું? નમો. અને જ્યાં જ્યાં તમારા દેવદેવી આવે ત્યાં તમારે શું કહેવાનું? પ્રણામ. અને અમારે કહેવાનું ધર્મલાભ. અને ગુરુ ભગવાનની મૂર્તિ આવે ત્યાં તમારે શું કહેવાનું? મથેણ બંધાવી. તો હવે અહીંયા આપણી આધોઈથી આપણી ટ્રેન ઉપડી રહી છે અને પેલા વાસુપૂજ્ય દાદા, એ વાસુપૂજ્ય દાદાને આપણે શું કરશું? બધા ભેગા મળી નમો. હા, ત્યાંથી આપણે સામખિયારી પહોંચ્યા. તે સામખિયારીની અંદર કુંજુનાથ દાદા છે, કુંજુનાથ ભગવાનને નમો. ત્યાંથી નમસ્કાર તીર્થમાં આવ્યા અને નમસ્કાર તીર્થમાં કયા ભગવાન છે? હા, સિમંદર સાહેબ આગળ નમો. ત્યાંથી આપણે આગળ વધતા ભગવાન છે ખબર? નમસ્કારમાં પાર્શ્વનાથ ભગવાન છે. નમો. હા, અને ત્યાંથી ભગવાન જૂના છે. હા, અજીતનાથ ભગવાનને પણ નમો. પણ આપણી ગાડીઓ અહીંયા વાસુપૂજ્ય દાદાથી ઉપડી છે ને એટલા માટે. ત્યાં આગળ પછી આપણે આગળ નમસ્કાર તીર્થથી આગળ વળ્યા. આપણે કટારિયા તીર્થ આવ્યું. કટારિયા તીર્થમાં અત્યારે મુનિસુરત દાદા અને સાઈડમાં પહેલા પ્રાચીન મારીસ્વામી ભગવાન બંનેને નમો. અને ત્યાંથી આગળ પહોંચતા આપણે ક્યાં આવી ગયા? વલભીપુર. એ વલભીપુર ધંધુકા આવ્યા અને ધંધુકાની અંદર વાસુપૂજ્ય દાદા છે. નમો. અને ધંધુકાની અંદર બીજી શું વિશેષ હતી કે હેમચંદ્રાચાર્ય, એ હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ છે. તે હેમચંદ્રાચાર્ય ગુરુ ભગવાન આપણે મથેણ ત્યાંથી આપણે આગળ આવ્યા અને વલભીપુર આવ્યા. એ વલભીપુરની અંદર આદિનાથ દાદા છે, એમને પણ નમો. આ વલભીપુરમાં બીજું શું છે વિશેષતા ખબર છે? હા, તો દેવળથી ગણેશ રમાશ્રમણ. એ દેવળથી ગણેશ પહેલાના વખતમાં એવું હતું કે બધું મુખપાઠ હતું. બધું મુખપાઠ હતું. ગ્રંથ, એમાં કોઈ ગ્રંથ લેખન કે બુક્સ વગેરે પુસ્તક વગેરે હતા નહીં. પણ દેવાને પછી બધાનો ક્ષયપ્રન ઘટતો ગયો. એના કારણે ગ્રંથ વાંચન એટલે ગ્રંથ લેખનની શરૂઆત કરવાની હતી. એટલે જે આચાર્ય ભગવાનને જેટલું ક્ષયપ્રન જેટલું પણ યાદ હતું એ બધું શું થયું? પુસ્તકારૂઢ ત્યાંથી થવા લાગ્યું. એટલે દેવાથી ગણી શ્રમાશ્રમણ નિશામાં 500 આચાર્ય ભગવાન ત્યાં આગળ ભેગા થયા હતા અને ત્યાં આગળ આ ગ્રંથ એટલે પુસ્તકારૂઢ થયું હતું. અને એના કારણે અત્યારે પણ વલભીપુરની અંદર નીચે દેવળથી ગણી શ્રમાશ્રમ વગેરે 500 ગુરુ ભગવાન ત્યાં ગુરુમૂર્તિ છે. ત્યાં આગળ શું કહેશું આપણે? મથેણ વંદામી. હવે ત્યાંથી આપણે આવ્યા અયોધ્યા. હા, ઉપર આપણે જઈએ એટલે સૌથી પહેલાં જો સંગ લઈને જઈએ અને ત્યાં આગળ વલભીપુર આવ્યા હોઈએ આપણે તો ગિરિરાજના વધામણા આપણે ત્યાંથી કરતા હોય છે. ત્યાંથી આજે ત્રીજું માળ છે ને ત્યાંથી ઉપરથી ચોખા છે.
અપિયા ચોખાએ વધાવો મોતીરે વધાવો વલભીપુરથી આપણે ગિરિરાજને વધાવ્યો અને ત્યાંથી આપણે આગળ વધતા આપણે ક્યાં આવી ગયા? પાલીતાણા આવી ગયા. આ પાલીતાણા આવ્યા અને પાલીતાણા આપણે ક્યાં જઈશું? કેસરિયા આદિનાથ. એ કેસરિયાજીના દેરાસરમાં જશું ને ત્યાં કેસરિયાજી આદિનાથ દાદા છે. હવે કેસરિયાજી આપણે આવ્યા અને કેસરિયાજીના મૂળના કયા ભગવાન છે? કેસરિયા આદિનાથ છે. અને આપણે શું કહેશું? નમો નિધાનમ. આ આદિ કેસરિયાજીનું દેરાસર 3 માળનું છે, પણ એમાં પણ એક વિશેષતા છે. ખબર છે કોઈને? એમાં એવું છે કે ગોખલે બધી જ જગ્યાએ ગોખલે બધા જ ભગવાન છે, પણ આ જીનાલયની પ્રેરણા નેમિસુરી ભગવંતે કરી છે. અને ત્યાં આગળ સુધર્મા સ્વામીજી અત્યારના ગુરુ ભગવંતો જે સમજાવે જે ગુરુ ભગવંતો આવતા હોય, દાખલા તરીકે અત્યારે નેમિસુરી મા સાહેબની જીનાલયની એમની પ્રેરણાથી બનાવેલી છે. તો સુધર્મા સ્વામીથી નેમિસુરી ગુરુ ભગવાન સુધી જે 74 કે 72 થી 74 જે પાઠ પરંપરા સુધીના જેટલા પણ આચાર્ય ભગવાન છે, જે બધા આચાર્ય ભગવાન ત્યાં આગળ ગુરુ મૂર્તિ છે. એટલે એમને શું કહીશું આપણે? મથેણ વંદામી. હવે કેસરિયાથી આપણે આગળ વધ્યા અને ત્યાં આગળ જંબુ, એ જંબુદ્વીપ આવ્યું. જંબુદ્વીપમાં કયા ભગવાન છે? કોને ખબર? ના, મહાવીર સ્વામી ભગવાનની કાયા 7 હાથની હતી. એ પ્રમાણે ત્યાં આગળ ઊભા મહાવીર સ્વામી ભગવાન છે, તેમને નમો. હા, હવે ત્યાંથી આપણે ક્યાં જશું? આગમ મંદિર. તો આગમ મંદિરમાં શું છે? ત્યાં આગળ ચૌમુખજી છે અને ત્યાં આગળ 45 આગમ એ દિવાલ ઉપર કંડારેલા છે અને બધી જ જગ્યાએ શું છે? ચૌમુખજી છે. એ ચૌમુખજીને બધા ભગવાનને આપણે નમો નાણામ. અને જે 45 આગમ છે એને કહીશું આપણે નમો નાણસ્સ. હા, હવે શું દેખાય છે? સામે શું આવી ગયું? આગમ મંદિર આવી ગયું. સામે શું દેખાય છે? ગિરિરાજ દેખાય છે. તળેટી નજીક આવી ગઈ. પણ જો બધાય છે ને, જેને શક્તિ પહેરાવે બધાય ચડીને જાત્રા કરવાની છે, કોઈએ ડોલી કરવાની નથી. અને જેને પણ ડોલી કરવી હોય આગમ મંદિર આગળથી કરી લેજો, પછી આગળ જઈને કોઈ કચપચ કરતા નહીં. હવે આપણે તળેટી સુધી પહોંચી ગયા છે. હવે તળેટી આગળ બોલો, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ. કર્મ ખપાવે આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ, જય જય શ્રી આદિનાથ. નાના બોલે આદિનાથ, મોટા બોલે આદિનાથ, સાવક બોલે આદિનાથ, સાવિકા બોલે આદિનાથ. બોલો શ્રી આદિશ્વર ભગવાન કી જય. સીધા ચરણયણે જોતા હૈયો મારું હર્ષ ધરે. મહિમા મોટો એ ગિરિવરનો સુનતા તણડું નૃત્ય કરે. કા કરે અનંત સિદ્ધ પાવન એ ગિરિ દુખડા હરે. એ તીરથનું શરણો જો ભવ બંધન દૂર હરે. એ તીરથનું શરણો જો ભવ બંધન દૂર હરે. છામી 3 ખમાસના નાનું ચૈત્યનામ કરાઈએ છે. એક જ મોટી એક જ થશે. ઈચ્છામી ખમાસ સવાલ રીત્યાન કરી સંવંદનત્ય પૂર્ણત્ય સકારુત્ય સમ્માનત્ય વૈનવત્ય નિર્વ સગવત્યાય શ્રદ્ધાય મ્યાય દિવ્ય ધારણાય પ્યાવડમન ઠાઈ ગૌ સગવાન થવ સિંસેન સેન ખાસીન છેન જંબાયનમ ઉડ્ડયન વાયની સગેનમ ભવન લેવન ઈચ્છાય સમય મંગલ સંજાની સમય ખેલન સંદેશ ચાલે એવો માઈ મંગારી મબ ભવિરાયો જમે ગાવ સગો જાવરીન તાણ ભગવંતાણ મુકાન પારમિન તાવ કાઈ ઠાણે નમ જાણે ન પાણ ગોશિરામી એક ન પાર. હવે આપણે તળેટી બધાએ ભાવપૂર્વક સ્પર્શના કરી. હવે આપણે આગળ પર ચડશું. હવે તળેટીની આપણે જમણી બાજુએ થોડા ઉપર ચડ્યા એટલે ડાબી બાજુએ અચલગઢના શ્રાવક ગોવિંદજી ખોનાએ બનાવેલું ધર્મનાથ ભગવાનનું દેરાસર છે. ત્યાં આગળ ધર્મનાથ ભગવાનને આપણે કરશું નમો નારાયણ. જો અહીંયા નીચે છે તળેટી, ત્યાં ઉપર ચડે ને ધર્મનાથ ભગવાન નીચે દેરાસર આવશે. પછી ત્યાંથી આપણે થોડાક આગળ જશું એટલે આદિનાથ ભગવાનના પગલા છે. આદિનાથ ભગવાન અને બાજુમાં ગૌતમ સ્વામીના પગલા છે. આદિનાથ ભગવાનને આપણે કહીશું નમો નારાયણ અને
ગૌતમ સ્વામીને કહીશું નમો સિદ્ધાણમ. હા, જ્યાં સિદ્ધની પ્રતિમા હોય ત્યાં નમો સિદ્ધાણમ કહેવાનું છે. ત્યાંથી થોડાક આગળ જશું એટલે આદિનાથ અને શાંતિનાથ ભગવાનના પગલા છે નમો જીનાણમ. પછી એની બાજુમાં જ ધર્મનાથ, શાંતિનાથ, કુંજુનાથ અને નેમનાથ ભગવાનના પગલા છે નમો નમો જીનાણમ. હવે ત્યાંથી આપણે બહાર નીકળશું એટલે સામે છે ને એક કેડી જાય છે. એ કેડી ક્યાં જાય છે? ડેરી છે. હા, સરસ્વતી માતાની ડેરી છે. તે સરસ્વતી માતા કેવા છે? અત્યંત પ્રભાવશાળી અને શ્રુતના અધિષ્ઠાયિકા છે. તેને અમે કહીશું ધર્મ લાભ. અને ત્યાં આપણે સ્તુતિ કહીશું સ્વદેવયાય ભગવઈ બોલો સંગાયામ દેસિંગ કવે ઉસયામ દેસિંગ સુસાય રે ભક્તિ. હવે ત્યાંથી આપણે આગળ ગયા અને ત્યાંથી આપણે આગળ જશું એટલે ધનવાસીની ટૂંક આવશે. એ ધનવાસીની ટૂંક છે અત્યારે બાબુના દેરાસર. એ બાબુના દેરાસર તરીકે અત્યારે એ પ્રસિદ્ધ છે. તો એ મુર્શિદાબાદના રાય બહાદુર એમની માતા મહેતાબ કુમારીની પ્રેરણાથી આખું બાબુનું જિનાલય બનાવ્યું છે. એ બાબુના જિનાલયમાં વિશેષતા એ છે કે આપણે અંદર જઈએ એટલે જમણી બાજુએ રત્નનું આખું દેરાસર છે. રત્નની ત્યાં આગળ એ આખું જે ત્યાં આગળ બધી રત્નની પ્રતિમાઓ છે. એ રત્નની પ્રતિમાને આપણે શું કહીશું? નમો જીનાણમ. હા, અને એની બાજુમાં સહસ્ત્રકૂટ છે. એ સહસ્ત્રકૂટને આપણે દર્શન કરશું અને પછી ત્યાંથી આપણે ડાબી બાજુએ ઉપર જશું એટલે આખું પાવાપુરી, એ પાવાપુરી નગરીની પાવાપુરીના આખું દેરાસરની ત્યાં આગળ આખી રચના કરી છે. અને ત્યાં આગળ ઉપર જે માહિસ્વામી ભગવાને નમો જીનાણમ. અને ત્યાં આગળ સામે ગૌતમ સ્વામી છે ને નમો સિદ્ધાણમ. હવે પાછું ત્યાં આગળથી આપણે આવ્યા અને હવે છે ને ત્યાં આગળ આપણે ભમદી ફરવાની છે. ત્યાં આગળ 84 ડેરી છે. ફરતે 84 ડેરી છે. બધા ડેરીને અંદર ભગવાનને આપણે શું કહીશું? નમો જીનાણમ. અને ડેરીઓને ફરતા આપણે વચ્ચે જશું એટલે પાછળ રાયણ પગલા આવે છે. એ રાયણ પગલા આવે છે ત્યાં આગળ નમો જીનાણમ. અને પાછી બધી ડેરી એટલે ફરતે આપણે ભમતી પૂરી કરી અને બધા ભગવાનને જુવાડતા છેલ્લે શું આવે છે? અંદર આપણે જઈએ ત્યાં આગળ ઊભા ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન છે નમો જીનાણમ. હવે બાબુના દેરાસરથી આપણે બહાર નીકળીએ ને એટલે સામે બાબુના દેરાસરમાં તમે દર્શન કર્યા. મુન્ના કયા ભગવાન છે? હા, એ રહી આદિશ્વર ભગવાન નમો જીનાણમ. એ દેરાસરમાં તમે બેસો ને અંદર તો જમણી સાઈડે જુઓ બધા ગવારાની અંદર ગોખલાની અંદર બધા ભગવાન છે નમો જીનાણમ. આ બાજુ જમણી સાઈડે મૂળનાયક ભગવાન છે. એની જમણી સાઈડે પાર્શ્વનાથ ભગવાન છે નમો જીનાણમ. એની ડાબી સાઈડે પાર્શ્વનાથ ભગવાન છે નમો જીનાણમ. અને આ બાજુ સાઈડ છે બધા ભગવાન છે નમો જીનાણમ. ઓકે, તમે ક્યાં કયું બાબુ દેરાસરમાં? બંને બાજુએ ગોખલામાં બધા ભગવાન છે એમ જોઈએ. અત્યારે બેઠા આપણે દર્શન કરવાના છે તો આપણે ભાવ જાવ બસ અહીંથી બહાર નીકળે. અને ત્યાંથી સામે પુંડિત સ્વામી છે ને નમો સિદ્ધાણમ. હા, અને હવે બાબુના દેરાસરમાંથી આપણે બહાર નીકળશું એટલે સામે શું આવશે? સમવસરણ. જો આ દેખાય છે બાબુનું દેરાસર છે અને એની સામે આપણે જશું એટલે સમવસરણ દેખાયું. નીચે છે. હા, ત્યાં આગળ સમવસરણનું દેરાસર છે. આ ઘોડાકારે દેખાય છે ને તે છે. તો આ સમવસરણની અંદર આપણે જશું ત્યાં આગળ નીચે મૂળનાયક તરીકે ચૌમુખજી આદિશ્વર ભગવાન છે એમને કહીશું નમો. જો આદિશ્વર ભગવાન છે એ ચૌમુખજી આદિશ્વર ભગવાન છે એને શું કહેવાનું? નમો. ત્યાર પછી ત્યાં આગળ ભમતીમાં ફરતે એકદમ 108 પાર્શ્વનાથ ભગવાન છે બધાને નમો. હવે ત્યાંથી આપણે બહાર નીકળ્યા અને હવે ઉપર પગથિયા ચડ્યા સમવસરણના. અહીંયા આખી સમવસરણની કલ્પના કરવાની છે કે ભલે કોઈક ભાવની અંદર હું પણ સમવસરણની અંદર હું ગયો હોઈશ. સમવસરણની આપણે કલ્પના કરવાની છે અને સમવસરણમાં ગયા અને ત્યાં આગળ પણ શું છે કે પરમાત્મા ચૌમુખજી પરમાત્મા બિરાજમાન છે ને ત્યાં આગળ પણ મોટું અશોક વૃક્ષ છે. જાણે એવું લાગે કે આપણે બહુ આપણો શોક અહીંયા દૂર થઈ રહ્યા છે. એટલે ચૌમુખજી ઉપર જે છે એને પણ શું કહેશું? નમો જીનાણમ. અને ત્યાંથી આપણે પાછા આવ્યા નીચે ઉતર્યા બહાર ગયા અને હવે ત્યાં શું આગળ થોડુંક આગળ ચાલે ધોળી પરબ આવી.
અરે પગથિયા ચડતા 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 પહેલો હાડો ચડો ને તમે, પહેલો હાડો ચડો બહુ અઘરો છે. અને એ ચડીએ ને ત્યારે આપણે હાફ, જો ઉંમરવાળા હોય ને હાફ ચડી જાય, ચડાય નહીં, આમ થાય કે હવે આટલો એક હાડો ચડે ને નીચે ઉતરી જઈએ એવું થઈ જાય. પણ એ આપણે ચડીએ તો એ એક એક સીડી, બીજી સીડી, ત્રીજી સીડી ચડતા 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 આગળ ગયા ને આગળ ગયા ત્યાં આગળ હવે કયા ભરત મહારાજાના પગલા આવે છે. હા, ત્યાં આગળ થોડી પરબ આવીને થોડીક આપણે આગળ ગયા એટલે ભરત મહારાજાના પગલા આવે. ભરત મહારાજા કોણ છે? જે ગિરિરાજ આપણે જાત્રા કરવા જઈ રહ્યા છે એના મૂળને દાદા આદિનાથ ભગવાન. એ આદિનાથ ભગવાનના પ્રથમ પુત્ર છે. એ પ્રથમ પુત્ર છે અને જેમને આ અવશેષમાં સૌથી પહેલો સંઘ કાઢ્યો હતો અને જેને આ ગિરિરાજનો સૌથી પ્રથમ ઉદ્ધાર કરાવ્યો તે ભરત મહારાજા. એ ભરત મહારાજાએ આરીશા ભુવનની અંદર પોતે શણગાર સજી રહ્યા હતા. એ શણગાર સજી રહ્યા હતા અને તે વખતે આંગળીમાંથી વીંટી પડી અને વીંટી પડી એટલે આંગળીમાંથી એકદમ આંગળી કેવી લાગી? એકદમ નિસ્તેજ લાગી. એટલે વિચારે ચડ્યા કે આંગળીની શોભા વીંટીની છે કે સેલ્ફ શોભા છે બસ. અને અનિત્ય ભાવનાની ધારાએ ચડતા 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 એ આરીશા ભુવનની અંદર આ ભરત મહારાજાને કેવલદાનની પ્રાપ્તિ થઈ અને દેવોએ આવીને એને શ્રમણ વેશ, સાધુ વેશ આપ્યો. એને પરિધાન કરીને ભવ્ય જીવન પ્રતિબોધ પામતા પામતા આ ગિરિરાજ ઉપર એ મોક્ષે ગયા છે. એટલે શું કહેશું? ભરત મહારાજાને આપણે નમો સિદ્ધાણમ. આ પગલા એટલા માટે છે કે આ અવસરપીરી કાળમાં સૌથી પહેલો સંગ લઈને ભરત મહારાજા આવ્યા હતા, માટે આ પગલા છે. હવે ત્યાંથી આપણે આગળ જશું અને સીધો રસ્તો આવશે. એ સીધો રસ્તો સિદ્ધાચલ. આ સિદ્ધાચલ તમને એક પ્રેરણા આપે છે, મુખ સંદેશ આપે, સીધો ચાલ. કારણ કે અનાદિકાળથી આપણે કેવા ચાલીએ છીએ? વાંકા જ ચાલીએ છીએ. માટે કઈ અવર અનાદિની ચાલ નિત તજી જાય છે. એટલે કે સંસારની યાત્રામાં પણ તું સીધો જ ચાલ. જો માયા કપડની કરવા દ્વારા જો તું વાંકો ચાલ્યો છે તો દુર્ગતિની ખાણમાં ક્યારે ફેંકાઈ જઈશ ખબર પડશે નહીં. બસ. અને આ સિદ્ધાચલના સંદેશને આપણે આત્મસાત કરીએ. એ આત્મસાત કરીને આપણે આગળ વધીએ અને ત્યાં આગળ શું આવે છે? ઈચ્છાકુંડ આવે છે. ઈચ્છાકુંડ આવે અને હવે થોડુંક ચાલવાનું છે, થોડુંક ચડવાનું છે. તાર જો દીનાનાથ, તાર જો દીનાનાથ, તાર જો દીનાનાથ, તાર જો દીનાનાથ. ભક્તો તારા તને પુકારે દર્શન દેજો ના. સૌભાગી આદિશ્વર પ્યારા વરસાવો અમી ધારા. સૌભાગી આદિશ્વર પ્યારા વરસાવો અમી ધારા. સિદ્ધાચલમાં સિદ્ધ બનાવો મારા પ્રાણ આધારા. એક જ અંતરનાદ, એક જ અંતરનાદ, ભવસાગરથી તરવા કાજે લંબાવો ને હાથ. સુણજો મારો નાદ, સુણજો મારો શાદ. ભવસાગરથી તરવા કાજે લંબાવો ને હાથ. પ્રભુજી હું અનાથ, પ્રભુજી હું અનાથ, તાર જો દીનાનાથ, તાર જો દીનાનાથ, ભવસાગરથી તરવા કાજે લંબાવો ને હાથ. એક જ અંતરનાદ, એક જ અંતરનાદ, ભવ દેજો હાથ, ભવ દેજો હાથ, ભવસાગરથી તરવા
કાજે લંબાવો ને હાથ. હવે ત્યાંથી આપણે આગળ ગયા, ઈચ્છાકુંડ આવ્યું. ઈચ્છાકુંડ એટલે થોડુંક આપણે ચાલવાનું, થોડુંક ચડવાનું છે. અને હવે થોડુંક આગળ ચાલ્યા એટલે નેમનાથ ભગવાન, આદિનાથ ભગવાન, નેમનાથ ભગવાન અને વરદત ગણધરના પગલા છે. એટલે આદિનાથ ભગવાન અને નેમનાથ ભગવાન આપણે કહીશું નમો નારાયણ, અને વરદત ગણધરના પગલા છે એટલે કહીશું નમો નારાયણ. આ વરદત ગણધર કોણ છે? તો નેમનાથ ભગવાનના ગણધર છે અને એમના ગિરિરાજનો ખૂબ જ મહિમા વર્ણન કર્યું છે. એટલે હવે ત્યાંથી આપણે થોડાક આગળ જશું એટલે પરબ આવશે, અને પછી ત્યાંથી આગળ જશું એટલે શું આવશે? આદિનાથ ભગવાનના પાછા પગલા આવશે એને કહીશું આપણે નમો નારાયણ. હવે ત્યાંથી સેજ આગળ ગયા એટલે કુમારકુંડ આવશે. આ એક વખત વસ્તુપાલ અને તેજપાલ, એ વસ્તુપાલ અને તેજપાલ સરસ મજાનો મોટો સંઘ લઈને આવ્યો છે, અને ત્યાં આગળના માળીને ખબર પડી જાય છે તો મોટો સંઘ આવ્યો છે એટલે મારી સારી એવી કમાણી થશે. અને હોંશે હોંશે ફૂલના ટોપલા લઈને એ ઉપર જઈ રહ્યો છે, અને એટલામાં જ આ કુમારકુંડ છે ને ત્યાં આગળ સંઘને પાછો વળતા જોવે છે. એટલે એકદમ એના માળી એકદમ નારાજ થઈ ગયો કે અરે કે મારા બધા ફૂલ એમનેમ જ જશે. અને વસ્તુપાલ અને તેજપાલ કેવા હોય છે? એકદમ હોશિયાર છે, અને એના ઇંગિત આગાને મુખાકૃતિ જોઈને એને ભાવ કરી ગયા, અને કે એની પાસેથી જેટલા પણ ફૂલ હતા એ બધા જ ફૂલ એને શું કીધા? એ બધા જ ફૂલ એણે લઈ લીધા. અને આ કુમારકુંડ આગળથી ત્યાંથી એને ગિરિરાજ વધાવ્યો છે. કેમ કે ગિરિરાજ તો કેવો છે? બધી જ જગ્યાએ તે ગિરિરાજ કેવો છે? પૂજનીય છે. એટલે અહીંયા પણ આપણે શું કરશું? કુમારકુંડ આગળ આપણે પહોંચ્યા છે એટલે અહીંયા પણ આ ગિરિરાજને આપણે અહીંયા ફૂલોથી વધાવશે. હાડ ભરી ભરી ગિરીને વધાવો ને ફૂલડે વધાવો, ગિરીને વધાવો ને ફૂલડે વધાવો, ફૂલડે વધાવો ને ફૂલડે વધાવો, ફૂલડે વધાવો ને વધાવવાનું ને વધાવો ને મંદિરે વધાવો. પાછા મંદિરે વધાવો ને હિરડે વધાવો. હવે ત્યાંથી આપણે આવ્યા અને ત્યાંથી આપણે આગળ ગયા ને કલિકુંડ પાર્શ્વનાથ. એ કલિકુંડ પાર્શ્વનાથના પગલા આવ્યા છે. કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના પગલા છે, ત્યાં આગળ શું કહેશું? નમો નારાયણ. હવે ત્યાં આગળ સામે શું છે? કલિકુંડ પાર્શ્વનાથના પગલા છે, ત્યાં હિંગળાજ માતા છે. તો હિંગળાજ માતા એટલે કોણ છે? તો હિંગળાજ માતા એટલે ચક્રેશ્વરી છે, નેમનાથ અંબિકા માતા જ છે. એટલે નેમનાથ ભગવાનના અધિષેક અંબિકા માતા છે. પણ તો એને હિંગળાજ માતા તરીકે કેમ પ્રસિદ્ધ છે? તેના માટે ઇતિહાસ એમ છે કે સિંધુ નદીના વિસ્તારમાંથી લોકો ગિરિરાજની જાત્રા કરવા માટે આવતા હતા, પણ તે વખતે વચ્ચે કરાચીનું જંગલ હતું. એ કરાચીના જંગલની અંદર હિંગુલ નામનો જે રાક્ષસ હતો ને લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો. અને તે વખતે સૌરાષ્ટ્રની રખેવાળી અંબિકા માતાએ હિંગુલ રાક્ષસનો શું કર્યો? એકદમ પરાભવ કર્યો. પણ આ હિંગુલ રાક્ષસની વિનંતીથી પછી એમણે અંબિકા માતાને વિનંતી કરી કે તમે મારું પણ નામ રે, હું આ ગિરિરાજની હવે હું રક્ષા કરીશ અને કોઈને પણ અંતરાય કરીશ નહીં, અને મારું પણ નામ રે એ પ્રમાણે તમે કરો. અને પછી ત્યાંથી અંબિકા માતા એટલે જ હિંગળાજ માતા તરીકે કહેવાય છે. તો આ હિંગળાજ માતાને આપણે શું કહેશું? તમારે શું કહેવાનું? પ્રણામ. અને અમારે કહેવાનું ધર્મ લાભ. હવે આ ત્યાં આગળ જ્યાં આગળ કલિકુંડ પાર્શ્વનાથના પગલા છે ત્યાં આગળ પહેલાં એવું હતું કે ત્યાંથી જૂનો રસ્તો હતો, અને ત્યાં આગળ સમાવા સરણની છે, દેરી છે. ત્યાં આગળ માહેશ્વરી ભગવાનના પગલા છે, ત્યાં આગળ નમો ચીડાળમ. અને ત્યાં આગળ છે ને એક ઓટલો હતો. તે જૂના રસ્તે એક ઓટલો છે અત્યારે. એ જૂના રસ્તે અત્યારે જવાતું નથી, પણ ત્યાં પણ અત્યારે પણ એક ઓટલો છે. તો એમાં એવું કહેવાય છે કે ભરૂચના એક શ્રાવક છે અનોપચંદભાઈ. એ અનોપચંદભાઈ અને એક ભોજક એ બંને ગિરિરાજની જાત્રા કરવા માટે ગયા છે, અને થાકીને આ ઓટલા પર વિસામો જાત્રા કરીને આવી રહ્યા છે. અને ત્યાં થાક ઉતારવા માટે આ વિસામો ખાવા માટે આ ઓટલા પર બેઠા હતા. અને અચાનક જ અનોપચંદભાઈએ સાથે રહેલા ભોજકને પ્રશ્ન કર્યો કે અગર આ ગિરિરાજ પર અત્યારે આ ક્ષણે મૃત્યુ થાય તો કેવું? ત્યારે ભોજક કહે છે અરે એના જેવું તો ઉત્તમ કોઈ જ નહીં, કારણ કે પુણ્યશાળી ભાગ્યશાળી આત્મા હોય એને જ આ ગિરિરાજ પર માંગી ઈચ્છા મૃત્યુ મળે. બસ આટલું બોલે છે ને ત્યાં જ આ અનોપચંદભાઈએ ભોજકના ખભા પર પોતાનું માથું ઢાળી નાખ્યું. એટલે ત્યાં આગળ ઓટલાનો પણ આ ઇતિહાસ રહેલો છે.
હવે ત્યાંથી આપણે કહેવાય હિંગળાજનો અડો, કેડે હાથ દઈને ચડો. હવે ત્યાંથી આપણે ઉપર જશું અને ઉપર ચડતા ત્યાં આગળ એક શાશ્વતજીના પગલા આવે છે. એ શાશ્વતજીના પગલા છે ને આપણે કહીશું નમો જીનાણમ. ચાલો હવે સાંભળો. કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે. કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે. કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે. તારી કૃપાથી મારા કાર્ય સરે રે. તારી કૃપાથી મારા કાર્ય સરે રે આદિનાથ દાદા મને કૃપા કરો રે. શત્રુંજય ગિરિના સાઈ સોહામના. શત્રુંજય ગિરિના સાઈ સોહામના. શત્રુંજય ગિરિના સાઈ સોહામના. શત્રુંજય ગિરિના સાઈ સોહામના. દેવાધિદેવ કરો દિલમાં પદરામના. દેવાધિદેવ કરો દિલમાં પદરામના. અંતર પધારી મારું શ્રેય કરો રે. અંતર પધારી મારું શ્રેય કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે. હે કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે. એ શાશ્વતજીના પગલા છે ત્યાં આગળ પછી કુંડ આવે છે અને ત્યાં આગળ ખબર છે આમ અંદર જવાનો એક રસ્તો આવે છે. એ ત્યાં આગળ પૂજ્યની ટૂંક છે. એ પૂજ્યશ્રીની ટૂંક છે. ત્યાં આગળ પદ્માવતી માતા, 7 ફણાવાળા પદ્માવતી માતા છે અને એના પર 5 ફણાવાળા પાર્શ્વનાથ ભગવાન ત્યાં આગળ બિરાજમાન છે. એટલે પદ્માવતી માતાને શું કહેશું? ધર્મ લાભ. અને તમારે કહેવાનું પ્રણામ. અને પાર્શ્વનાથ ભગવાન છે એને નમો જીનાણમ. અને અત્યારે તો હજુ બધું નવું થયું છે એટલે 24 ભગવાનના ત્યાં આગળ પગલા છે. એટલે બધા ભગવાનને આપણે શું કહેશું? નમો જીનાણમ. અને ત્યાંથી હવે આપણે આગળ જશું. હવે કેવું હશે? 2-4 પગથિયા આવશે અને વધારે ચાલવાનું હશે. 2-4 પગથિયા હશે અને થોડું વધારે ચાલવાનું આવશે. એમ કરતા આખું ત્યાં આગળ એક ચોતરો આવશે અને ચોતરા ઉપર દ્રાવિડ, વારીખીલ, અયમુત્તા અને નારદ એની દેરી છે. અને ત્યાં આગળ એમની ઊભી પ્રતિમા છે. તો આ દ્રાવિડ અને વારીખીલ છે તે 10 કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. તેને શું કહેશું? નમો સિદ્ધાણમ. અને આઈમુત્તા મુનિ પણ આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. એને કહેશું નમો સિદ્ધાણમ. અને નારદ છે તે નારદ પણ 91 લાખની સાથે આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. એમને કહેશું નમો. હવે ત્યાંથી થોડાક આપણે આગળ ગયા એટલે પાછી 3 શિખરની એક દેરી આવે છે. અને ત્યાં આગળ રામ, ભરત, થાવચ્ચા, સુખ પરિવ્રાજક અને શેલ્કાચાર્ય. એ શેલ્કાચાર્યની ત્યાં આગળ ઊભી પ્રતિમાઓ છે. તો આ રામ અને ભરત છે. એ રામ અને ભરત એ પણ 3 કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. એને કહેશું નમો સિદ્ધાણમ. પછી જે થાવચ્ચા પુત્ર છે એ પણ 1000ની સાથે આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. નમો. સુખ પરિવ્રાજક પણ અહીંયા 1000ની સાથે મોક્ષે ગયા છે. નમો. થાવચ્ચા પુત્ર 1000 સાથે મોક્ષે ગયા. નમો. હા, સુખ પરિવ્રાજક 1000ની સાથે મોક્ષે ગયા. નમો. અને આ શેલ્કાચાર્ય છે એ શેલ્કાચાર્ય એ 500ની સાથે મોક્ષે ગયા. નમો. થાવચ્ચા મુનિ છે એ થાવચ્ચા મુનિ 1000 સાથે એમના ભગવાનના સમયના મોક્ષે ગયા. અને સુખ પરિવ્રાજક છે ને એને થાવચ્ચા મુનિ પાસે એ કોણ હોય છે? પહેલા પ્રાચીન કાળની અંદર પહેલા વખતની અંદર એ ઇતરના સંન્યાસીઓ સાથે એમનો સંબંધ હોય છે. અને એ સંબંધ હોવાના કારણે એ ઇતરના સંન્યાસીઓ શું માને તો કે જળ શૌચમાં માને. અને એના કારણથી એમાં જ પવિત્રતા, એ જ ધર્મ છે આવું માને. અને એ યુક્તિઓ બધી એને મહેનત અને એ શ્રદ્ધા હતી. પણ આ બાજુએ થાવચ્ચા મુનિ સાનો સંગમ થયો અને એના કારણથી એમને સમજાવ્યું કે જો જળસૌચથી જ મોક્ષ થતો હોય, જળસૌચમાં પવિત્રતા હોય તો પછી પાણીમાં એના માથાનો જ પહેલો મોક્ષ થવો જોઈએ.
પહેલો મોક્ષ થવો જોઈએ. આ બધું એમને સમજાયું કે એનાથી મોક્ષ ન થાય. તમે આરાધના સાધના કરો, તમારા આત્મા પરથી કર્મ ખપે તો મોક્ષ તમારો થાય. આ પ્રમાણે યુક્તિઓ દલીલો દ્વારા બધું એ સમજાવ્યું સુખ પરિવ્રાજકને. અને એ સુખ પરિવ્રાજક એમની પાસે દીક્ષા લીધી. એ દીક્ષા લીધી. પહેલાંના જે સંઘવાળા જે હતા એ એમને આવીને સમજાવે છે, પણ હવે એને બસ એક સાચું સમજાઈ ગયું. એટલે સાચું સમજાઈ ગયા પછી એમને આ થાવચ્ચા મુનિની સાથે 1000 સાથે દીક્ષા લીધી. એ દીક્ષા લીધી અને બધા 1000 સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. એ પછી આવે એના શિષ્ય સેલકાચાર્ય અને પંથક બેની વાત છે. તો સેલક એક ગુરુ છે, પંથક શિષ્ય છે. એમનો 500નો પરિવાર હતો. 500નો પરિવાર હતો સેલકાચાર્ય. એ સેલકાચાર્ય ખૂબ સારી સાધના આરાધના અને આટલો બધો પરિવાર હતો. અને જેને કે આરાધના સાધના એ પરિવારને પણ ખૂબ સારી કરાવતા. પણ કોઈ કર્મનો ઉદય, એ ઉદયના કારણથી કર્મનો ઉદય ક્યારે થશે કંઈ ખબર ન પડે. ખૂબ સારી સાધના, ખૂબ સારા ભાવ સાથે દીક્ષા લીધેલી, પણ એવા સમયની અંદર એમનો કર્મનો ઉદય થયો. એકદમ જેને કહેવાય કે પ્રમાદી બની ગયા છે. કંઈ ક્રિયા નથી કરતા, કશું જ કરતા નથી. પણ પંથક શિષ્ય પહેલો મુખ્ય શિષ્ય હતો ને, એકદમ ગંભીર છે. એને બધા 500 સાધુ ભગવંતો હતા, બીજા 499 એ બધાને બીજા સમુદાયમાં મૂકી દીધા. કારણ કે આ ગુરુમાર્ગ પ્રમાદી થઈ ગયા છે. બધો એને ચેપ લાગશે, બધાને કંઈક છાંટા ઉડશે. એના કારણથી બીજા કોઈ જે સારા સાધુ ભગવંતો હતા એમની પાસે બધાને આરાધના સાધના કરવાના મોકલી દીધા. બે જ રહે છે, ગુરુ અને શિષ્ય બે જ રહે છે. એ એટલું એને પોતાનું ગુરુનું મહત્વ હતું કે ભલે ગુરુ પ્રમાદી થઈ ગયા પણ ગુરુને છોડાય નહીં. અને એ કારણથી બધા એ બે જ મહારાજ સાહેબ રહે છે. અને એ 14નો દિવસ આવ્યો છે, ચોમાસી 14નો દિવસ છે. મહારાજ સાહેબ પેલા ક્રિયા નથી કરતા, કશી પ્રતિક્રમણ પણ નથી કરતા. આવું કંઈ હોય આપણે આવું જોયું તો આપણે શું કરીએ? નિંદા કરવા બેસી જાય. મારા સાહેબ છે કંઈ ક્રિયા નથી કરતા, મારા સાહેબ કહેવાય. ગુરુ કેવા? અરે શિષ્ય કેવો? ગુરુને છોડતો નથી. અને આ રીતે 14નો દિવસે મારા સાહેબ કંઈ ક્રિયા નથી કરી. પોતે તો બધી ક્રિયા કરે છે, પોતે પ્રમાદી નથી, આરાધના સાધના બધી કરે. 14ના દિવસે મારા સાહેબ ખમાવા જાય છે. એ ખમાવે છે ને, પ્રત્યેક ખામનું આવે ને તે બધાને ખમાવાના હોય. તો એ ખમાવે છે તે વખતે પેલા ગુરુ મહારાજ સાહેબને હાથ મૂક્યો. એટલે પછી મેં તરત ખ્યાલ આવ્યો કે આજે 14 તો પછી કે આજે શું છે? 14નો દિવસ છે, આ ખામણું કરું છું બસ. એટલું જ નિમિત્ત મળ્યું. અને રિવર્સમાં ગાડી રિવર્સમાં આવી જાય છે. અને પોતાનું પાપ તો થયું, પાપ થઈ ગયું છે. પાપી ગમે તેવો હોય પણ પશ્ચાતાપ આવે ને એના જીવનમાં તો એનું કલ્યાણ થઈ શકે છે. એટલે એનો મતલબ એવો નહીં કે પાપો જ કર્યા કરવાના, એવું નથી. પાપ થઈ જાય તેનું પ્રાયશ્ચિત હોય, પણ જાણી બુજીને પાપો કરે એવું પ્રાયશ્ચિત વિચારણીય છે. તો આ રીતના જેને કહેવાય કે એ મહારાજ સાહેબ પશ્ચાતાપ પ્રાયશ્ચિત કરે છે. એ પ્રાયશ્ચિત ક્યાં આવીને કર્યું? ગિરિરાજ પર પ્રાયશ્ચિત કરે છે. અને એ પ્રાયશ્ચિત દ્વારા એમનું મોક્ષ, આ શેલકાચાર્ય પ્રમાદી હતા, એમનો મોક્ષ ગિરિરાજ પર 500 શિષ્યો સાથે પરિવાર સાથે થાય છે. એ શેલકાચાર્યને પંથકજી નમો સિદ્ધાનામ. એટલે આ ઉપરથી આપણે સમજવાનું કે કોઈની પણ ક્યારે નિંદા નહીં કરવાની. કોઈ વ્યક્તિ ક્યારે પ્રમાદી હોય, ક્યારે પછી પશ્ચાતાપ કરીને એ આત્મા પોતે મોક્ષ પણ પામી જાય, આગળ વધી જાય. આપણે કોઈની નિંદા કરવાનો રાઈટ નથી. બસ તો આવા આત્માઓ પણ ગિરિરાજ પર પડી ગયા છે. તો આ 5ની વાત કરી. આદિનાથ ભગવાનના પગલા છે એને કહીશું નમો. સુકોષણ મુનિના પગલા છે. ત્યાં આગળ સુકોષણ મુનિનો આપણે કાલે ઇતિહાસ કહી દીધો હતો. અને હવે ત્યાં આગળ નમી અને વિનમીના પગલા છે. તો નમી અને વિનમીના પગલા છે એમને કહીશું નમો. આ નમી અને વિનમી ફાગણ સુદ દસમના દિવસે 2 કરોડ મુનિઓની સાથે મોક્ષે ગયા છે. એમને પણ નમો. હવે ત્યાંથી આપણે આગળ જશે એટલે હનુમાન ધારા આવશે. એ હનુમાન ધારા આવશે એટલે જમણે જશું એટલે થોડુંક આગળ ત્યાં આગળ વડલાના ઝાડે ત્યાં હનુમાનની મૂર્તિ છે. અને ત્યાં ચોતરા ઉપર ઋષભદેવ ભગવાનના પગલા છે. નમો જીનારાયણ. હવે અહીંથી પાછા 2 રસ્તા નીકળે છે. એક રસ્તો દાદાના દરબાર તરફ જાય છે અને બીજો રસ્તો નવટુક તરફ જાય છે. હવે આપણે ક્યાં જવાનું છે? દાદાના દરબારે. એટલે દાદાના દરબાર તરફ જશું એટલે આપણે આગળ જઈએ છીએ. અને ત્યાં આગળ ઉપર ચડતા એક મોટી ભેખડ આવે છે. યાદ આવે છે કોઈને? રામકોળ આવે એના પહેલા મોટી ભેખડ છે. અને ત્યાં આગળ 3 મૂર્તિ છે. એ 3 મૂર્તિ કોની છે? તો કે ઝાલી, મયાલી અને ઉયાલીની છે. તો આ ઝાલી, મયાલી અને ઉયાલી કોણ છે? તો કૃષ્ણ મહારાજા. એ કૃષ્ણ મહારાજાને 3 પુત્ર છે. અને નેમનાથ ભગવાનની વૈરાગ્ય વાહિની દેશના સાંભળીને એમણે દીક્ષા લીધી અને અનશન કરીને આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. નમો. જ્યાં સુધી તમે બરાબર અવાજ નહીં ત્યાં સુધી નમો. હવે બસ હવે આપણે ઉપર ચડે એટલે હવે શું આવ્યું? રામકોળ આવ્યો. જે 99 કરતા હોય ને એ
એ બધા શું કરે ફટાફટ ઉપર ચડીને રામપોળના દરવાજે પહોંચી જ જાય ત્યાં આગળ. અને જેવો દરવાજો ખુલે એટલે શું કરે પ્રેમજીભાઈ બધા પહોંચી જ જાય. જેવો દરવાજો ખુલે એટલે બધા જ ફટાફટ ત્યાંથી ભાગવા માંડે. એટલે રામપોળ શું કહેવાય છે ગેટવે ઓફ શત્રુંજય. હવે ત્યાં આગળ છે ને રામપોળ આગળ ડાબી બાજુએ દહીંવાળા બેસે છે અને જમણી બાજુએ પાણીની પરબ છે. પણ આપણે દહીં ખવાય કેટલાય ખાધું આમાંથી સાચું બોલો. જો ગિરિરાજ ઉપર ક્યારે પણ ખાવું દહીં તો નહીં જ ખાવાનું, પણ ગિરિરાજમાં તળેટી નીચે ઉતર્યા પછી ગિરિરાજની ભેળ પણ ખાવી, હોટલમાં પણ જવું નહીં. એટલે બહારની એક પણ વસ્તુ તમારે ત્યાં આગળ ખાવાની. ત્યાં આગળ ઓલાના પેંડા આવે છે ને, પેંડા પણ ગિરિરાજમાંથી લેવાના. મહેતા ડેરીના પેંડા આવે છે એ પણ ગિરિરાજમાંથી આપણે લેવાના નહીં. ત્યાં આગળ તમે જેટલી પણ શોપિંગ કરો અને એના કારણે જો આ બધી વસ્તુ તમે હોટલમાં જાઓ આ શોપિંગ કરો એના હિસાબે ત્યાં આગળ દુકાનો વધતી જાય છે, હોટલો વધતી જાય છે અને એના કારણે એક ફરવાનું સ્થાન બનવાની તૈયારીમાં આવવા માંડે છે. અને એના કારણે જે ગિરિરાજમાં કાંકરે અનંત આત્માઓ મોક્ષે ગયા છે, એક કાંકરેનું જિનાલય તુલ્ય છે, એક પવિત્ર ભૂમિ છે. પણ આપણા જેવા ફેસિલિટીના જીવડાઓ ત્યાં જઈને પણ આપણે કર્મ છોડવાની બદલીમાં કર્મ બંધન કરીએ છીએ. અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એના માટે એવું કીધું છે કે અન્ય સ્થાનની અગર તમે કોઈ પણ પાપ કર્યા છો તો આ તીર્થ સ્થાનની અંદર જઈને તમે પાપ તમારા ધોવાય જાય છે. પણ જો તીર્થસ્થાનની અંદર તમે પાપ બાંધ્યા છે, કર્મ બાંધ્યા છે તો વજ્રલેપો ભવિષ્યથી કોઈ પણ જગ્યાએ ધોવાતા નથી. એટલે અહીંયા બેઠેલા બધા જ આજે સંકલ્પ કરજો કે મારે ત્યાં જઈને દહીં તો નથી જ ખાવાનું, હોટલમાં પણ નથી જ જવું, ત્યાંની ભેળ પણ મારે ખાવી નથી. લૂંટી લીધા હતા એ કર્મ એમને બાંધ્યું એટલા કારણથી એ અષ્ટાપદની સારું કર્યું છે એમને. અષ્ટાપદની જેને કહેવાય કે રક્ષા માટે ખાઈ બનાવી, એ ખાઈ બનાવી સારું કામ કર્યું, તીર્થ રક્ષાનું કામ કર્યું. પણ બધા શું થયા છે એક જ પેલા અગ્નિકુમાર, એ અગ્નિકુમાર દેવ છે એને અગ્નિ જલાવી અને બધા બળીને ભડથું થઈ ગયા. એનું કારણ શું તો અગલા ભવની અંદર તીર્થની કરેલી આસાધના. તો તીર્થની કરેલી આશા ત્યારે તીર્થની અંદર આશાતના ન થાય એટલે ખાવાનું ગિરિરાજ પરથી આપણે પ્રણાલિકા છે એ પ્રમાણે ગિરિરાજ પર ખાવાય નહીં. અને જેને કે પાણીની પર્વત આપણે જેવા જીવડા રહી શકતા નથી એટલે બાકી પાણી પણ ત્યાં ગિરિરાજ પર પીવાનું નથી. અમે લોકો યાત્રા કરીએ તો મેં ઉતરી જઈને છે તો ક્યારેય પાણી પણ નથી વાપરવું. એટલે તમારે મોડા જવાનું હોય છે એટલે પાણી વાપરો છો, ના નથી કહેતા, પણ ખરેખર પાણી પણ ન વપરાય તો સારું છે. ચાલો આગળ. હવે ત્યાં આગળ 5 શિખરો વિમલનાથ ભગવાનનું જિનાલય છે ને નમો જિનાલય. ત્યાંથી આપણે આગળ જશે એટલે 3 શિખર વાળું સુમતીનાથ ભગવાનનું જિનાલય છે ને કે છે નમો જિનાલય. હવે ત્યાંથી આપણે આગળ ગયા એટલે કઈ આવી પહેલી કઈ આવી રામપોળ, અહીં બીજી આવી સગાડ. એ સગાડપોળ ત્યાં આગળ તમે જે પણ લાકડી ઉપર ચડ્યા હોય છેલ્લે પ્રશ્ન પૂછીશ કઈ પોળ છે. 5 પોળના નામ યાદ રાખજો ભાઈઓ. પહેલી રામપોળ આવી, બીજી સગાડપોળ આવી. જે પણ લાકડીઓ લીધી હોય બધાય શું કરવાનું ત્યાં આગળ લાકડી મૂકી દેવાની છે. પગરખા પહેર્યા હોય તો એ પણ ત્યાં આગળ તમારા કપડાના મોજા હોય એ પણ ત્યાં આગળ મૂકી દેવાનું છે. અને રામપોળ આવી, સગાડપોળ આવી, હવે ત્રીજી આવશે થોડાક આગળ એટલે વાઘણપોળ આવશે. એ વાઘણપોળ આવી અને ત્યાં આગળ ડાબી બાજુએ શાંતિનાથ ભગવાનનું જિનાલય આવશે. એને કહેશું નમો જિનાલય. ત્યાં આગળ સાંભળો આપણે પાલીતાણા મુખ્ય આપણે 5 ચૈતન્ય કરવાના હોય છે. પહેલું આપણે તળેટીનું કર્યું, હવે બીજું અહીંયા શાંતિનાથ ભગવાનનું આવશે. ભોગને ગલીનો ભૂંડો ભિખારી રૂડાએ આદિનાથ. ભોગને ગલીનો ભૂંડો ભિખારી. બોલો બધા ભોગની ગલીનો ભૂંડો ભિખારી. બોલો ભોગને ગલીનો ભૂંડો ભિખારી. કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે. આદિનાથ દાદા મને કૃપા કરો રે.
થતો મોગેરી ઝંખનાને પૂર્ણ કરો રે તો એની અંદર એવું છે કે એક બ્રાહ્મણ છે અને સાધુ ભગવાન છે. તો બ્રાહ્મણ સાધુ ભગવાન એટલે બહુ ગુસ્સો આવે છે. એ ગુસ્સો એટલો બધો આવે છે ને એટલે એ કારણથી એને એમ થાય કે આ કઈથી આવી ગયા એવું મનમાં થયા કે આખી જિંદગી આવી રીતે વિતાવી છે. અને એ બ્રાહ્મણ મરી જાય છે. મર્યા પછીના પાછા બીજા ભાવની અંદર પાછા સાધુને દેખે છે. પાછા સાધુને દેખાય પાછો એનો ગુસ્સો આવવા માંડ્યો. એ ગુસ્સો આવવા માંડ્યો છે. એ ગુસ્સો આવે છે ને એ કારણે પછી પેલા એ સાધુ કોણ હતા? શાંતિનાથ ભગવાન હતા. એટલે શાંતિનાથ ભગવાનના જીવે સાધુપણાની અંદર એમને ખૂબ સારું બધું સમજાવ્યું. એ સમજાવ્યું એટલે ઠરી ગયા બીજા ભાવની અંદર. એ ઠરી જાય છે અને એને ત્યાં નક્કી કર્યું કે એ ત્યાંથી કાળધર્મ પામી અને મરી અને દેવ બને છે. તો આટલું સારું કાર્ય કર્યું એને એના કારણથી એની યાદની અંદર આ દેવ બનીને શાંતિનાથ ભગવાનનું દેરાસર બનાવ્યું છે. આ શાંતિનાથ એટલે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર આપણે કદાચ મેળાપ થાય તો ઉકળાટ નહીં કરવાનો, પણ એ વ્યક્તિને ઠારવાના. ગમે તેવા વ્યક્તિ હોય પણ એને શું કરવાનું? ઠારવાનું. આ શાંતિનાથ ભગવાનના જીવાએ જીવને ઠાર્યો એના કારણથી એની આત્મા એને શું કરાવ્યું? આ શાંતિનાથ ભગવાનનું દેરાસર દેવ બનીને બનાવીશું. તો આપણે હવે શાંતિનાથ ભગવાન પાસે શું પ્રાર્થના કરતી છે? હા, ઘરમાં તો રહીએ છીએ, શાંતિ નિકેતન નામ રાખીએ. હોય શું? ઉકળાટ. હા, ઉકળાટ. તો શાંતિનાથ ભગવાન, એ શાંતિનાથ ભગવાન પાસે શાંતિની પ્રાર્થના કરવાની છે. તમે જુઓ, કોઈ પણ તમે શાસ્ત્ર પણ ભણાવો, ઘરમાં બી પૂજા ભણાવો, કયા ભગવાન લઈ જવાના? શાંતિનાથ. કેમ શાંતિનાથ લઈ જવાના? બસ શાંતિની જ ખોટ છે. બધું છે આપણી પાસે, બધું જ છે. શેની ખોટ છે? શાંતિની ખોટ છે. માટે શાંતિનાથ ભગવાન લઈ જઈએ છીએ. શાંતિનાથ ભગવાનનું વિધાન છે. શાસ્ત્ર પણ ભણાવો તો પણ શાંતિનાથ, પૂજા પણ ભણાવો તો પણ શાંતિનાથ. કોઈ પણ જગ્યાએ ત્રિગડામાં કયા ભગવાન હોય? કોઈ દેરાસર એવું હશે શાંતિનાથ ભગવાન નહીં હોય? કારણ કે નાના પણ ભગવાન શાંતિનાથ હોય જ. સુધા સોદર વાગ્જોષ્ણા નિર્મલીકૃત શાંતે શાંતિનાથજીને સ્તુભ. સદાય મેહાય ધ્યેય ધારણાય આરોપ્યાય વડમાણીય ઠામિકા સકમ અનથૌ સસિયડમ નિસસિયડમ ખાસિયડમ ચિયડમ જમ્મયડમ મુડ્ડોયડમ વાયની સગેડમ ભમલે પિતમુછાય સુમેમ અંગ સંચલયમ સુમેમ ખેલ સંચલયમ સુમેમ ડીટી સંચલયમ એવમાઈ એહી માગરી મભકો અભિરાયો જમે કાવ સકો જાવરી અંતાડમ ભગવંતાડમ નમકારણમ ન પારિમિતાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપાડમ બોસિરા કંચન વર્ણિકાય તનુત ચાલીસની દે હરી રાઘવ રસનો આયા. શાંતિનાથ ભગવાન. હવે ત્યાંથી આપણે બહાર નીકળ્યા અને ત્યાં આગળ નીકળતાની સાથે ડાબી બાજુ ચક્કેશ્વરી અને વાઘેશ્વરી માતાની મૂર્તિ, એટલે ચક્કેશ્વરી વાઘેશ્વરી દેવી છે. ત્યાં આગળ આપણે શું કહેવાનું? અમારે ધર્મ. આપણે તમારે શું કહેવાનું? શું કહેવાનું? અને ત્યાંથી આપણે નીચે સામે આવ્યા એટલે ત્યાં કવડ યક્ષ, એ કવડ યક્ષની મૂર્તિ છે, એને શું કહેવાનું તમારે? હા, અને અમારે ધર્મલાભ. તો આ કપાળથી યક્ષ કોણ છે ખબર છે કોઈને? હા, એ કવડ યક્ષ એ કોણ છે? તો સિદ્ધાચલના યધિષ્ઠા એક દેવ છે. પણ આ કવડ યક્ષ બન્યા કેવી રીતે? તો પૂર્વ ભાવની અંદર એક વણકર હતા. વણકર એટલે ખબર ને, કપડાં રંગવાનો એમનો ધંધો હતો, એ વણકર હતા. પણ આ વણકરે 7 વ્યસનની અંદર ચકચૂર હતા. એ 7 વ્યસનની અંદર ચકચૂર હતા ને એક વખત ગુરુ ભગવાન ત્યાંથી પસાર થતા હોય છે. એ ગુરુ ભગવાન ત્યાંથી પસાર થતા હોય છે અને આ ત્યાં આગળ જાય છે ત્યારે ગુરુ ભગવાન તેને કહે છે કે તારે આ બધી ખોટી પ્રવૃત્તિ તું કરવી ન જોઈએ. તો કે પણ હું તને એક નિયમ આપું છું. એટલે કે હું તો 7 વ્યસનની અંદર ચકચૂર છું
છું એટલે તમે મને નિયમ આપો તો કેવા આપો? બધું છોડવા માટે જ કહેશો. તો કે ના, હું તને એવો નિયમ નહીં આપું, બસ તારું તું જાણે, પણ એક નિયમ આપું છું, એ તારે નિયમ તારે પાડવાનો. લો કે સારું. કે જો તારે જ્યારે પણ ખાવું પીવું હોય તારે તમારા કપડાના છેડાની અંદર ગાંઠ મારી દેવાની, અને જ્યારે પણ તારે ખાવું પીવું હોય ત્યારે ગાંઠ છોડી નાખવાનું. શું કીધું? જ્યારે ન ખાવાનું હોય ત્યારે ગાંઠ મારી દેવાની, અને જ્યારે પણ ખાવું પીવું હોય ત્યારે ગાંઠ. મેં નિયમ સહેલો કે અઘરો? સહેલો. પણ કોઈ પણ નિયમ લો ને તમને શું આવે? કસોટી. કસોટી તો આવે જ. આ વણકર કેવો હતો? ગમે સૂરો હતો સાથે ધમ્મે પણ સૂરો હતો. આને આપણા ભાષાની અંદર એવું કીધું છે કે પેલા 10 પ્રકારના પચકાણ બતાવ્યા છે, એમાંના ગણસી પચકાણ કહેવાય. કયું કહેવાય? ગણસી પચકાણ. એટલે ગાંઠ વાળવાની અને ગાંઠ છોડવાની. આ રીતે બરાબર એકદમ નિયમનું પાલન કરી રહ્યો છે, એકદમ મજબૂત રીતે નિયમનું પાલન કરે છે. એમ કરતાં 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 છેલ્લે એકદમ તબિયત લથડી જ અને પથારીએ પડેલો છે. અને એને નિયમ શું હતો ભાઈ? ગાંઠ વાળેલી ગાંઠ હોય ત્યારે ખાવા પીવાનું નહીં, અને ખાવું પીવું એટલે એને શું કરવાનું? ગાંઠ છોડી દેવાની. હવે એકદમ મરણ પથારીએ પડેલો છે, પણ એના શરીર પર એકદમ અશક્ત બની ગયું છે, અને ગાંઠ એની કેવી છે? કપડાની અંદર વાળેલી છે, પણ ઘરના કોઈ પણ સભ્યને આ વસ્તુની ખબર નથી. અને છેલ્લે એને એટલી બધી તડપ લાગે છે, પાણીની એટલી તલપ લાગે છે કે મને કોઈ પાણી આપો, પાણી આપો, પાણી આપો, પણ એ કોઈને બોલી શકતો નથી. અને છતાં પણ એનો નિયમ શું છે કે મારે ગાંઠ છોડવું નહીં, ત્યાં સુધી મારે ખવાય પીવાય નહીં, અને પોતે ગાંઠ છોડી શકે એવી કોઈ શક્તિ છે નહીં. અને એ જ નિયમની અંદર શું ભાવની ગમે તે થાય, પણ મારે મારો નિયમનો ભંગ કરવો નથી. અને એ નિયમની અંદર એ શું થયા? મૃત્યુ પામ્યા. ભલે પોતાનો કદાચ જીવ ચાલ્યો જશે તો ચાલશે, પણ હું આ નિયમનો ભંગ કરીશ નહીં. અને નિયમને મરણ એન્ડ મુમેન્ટ સુધી પણ એને શું કરી? પકડી રાખ્યું, અને શુભભાવમાં મૃત્યુ પામીને ગિરિરાજના કવડે યક્ષ બન્યા છે. એટલે એક નિયમની અંદર પણ કેટલી તાકાત છે, પણ એ નિયમને શું કરવું છે? તમારે વફાદાર રહેવું પડે. આપણી તો હાલત કઈ છે? પચકાન લે ને તો પણ આમ પચકાન લે, એટલે અડધું. હા, તમારા પચકાન નિયમ પણ કેવા? ગામ પર ગામ બોલો, સાજે માંગે ગામ પર ગામ. તો તમારા નિયમ ક્યાં રહ્યા? ગામમાં હોય ત્યારે છૂટ, પરગામમાં હોય ત્યારે સાજા હોય ત્યારે બોલો, સાજા હોય ત્યારે અને માંદા હોય ત્યારે છૂટ. એક વખત એવું બને છે, આ રીતના જ કંઈક માહોલ હશે, અને ગુરુ ભગવાન પધાર્યા હતા, બધાને કંઈક અલગ અલગ પ્રેરણા કરી રહ્યા હતા, અને કોઈએ પોતપોતાની શક્તિ અનુસાર નિયમ લીધો. તો એક ભાઈએ પણ એક નિયમ લીધો કે એને છે ને ઊંધિયા પ્રેમી હતા, એને ઊંધિયું બહુ જ ભાવે. ઊંધિયું જ્યાં જોવે ને એટલે મોઢામાં પાણી છૂટી જાય. લગભગ એ આધોઈના જ હશે કોઈએ, એ આધોઈના જ કોઈ વ્યક્તિ હતા. એને ઊંધિયાનો નિયમ લીધો, અને જે પહેલા જ કીધું નિયમ લો ને એટલે કાંઈ ને કાંઈ તમને કસોટી, જે વસ્તુનો ત્યાગ કરો ને એ વસ્તુ પહેલા તમારી સામે આવે. અને હજુ અઠવાડિયું થયું કોઈ જગ્યાએ લગ્નનું નજીકના લગ્ન હતા, અને લગ્નનું એને આમંત્રણ આવ્યું. એ લગ્નમાં ગયા. લગ્નમાં જમણવારમાં શું હતું ખબર બધાને? હા, બધા હોશિયાર છે, ખબર પડી ગઈ તમને? હા, લગ્નની અંદર ઊંધિયું હતું. એ ઊંધિયું જોયું એટલે મોઢામાં તો એકદમ જીભ સળવળવા લાગી. હવે યાર આના વગર ચાલે કેમ? સામે ઊંધિયું છે, મને આટલું ઊંધિયું ભાવે છે, અને પાછું ઊંધિયું કેવું હતું ખબર? કાજુ બદામ વાળું હતું. એટલે તો પણ એ બહુ હોશિયાર હતા, આધોઈના હતા ને બહુ હોશિયાર હતા. સાહુનગરના અહીંયા ઓશોલનગરના જ હતા. એટલે એકદમ હોય એટલા બધા. એ આગળ કહું છું પછી સમજી જજો. જો એટલે ઊંધિયાનો એટલે પોતાની સાથે એક મંત્ર બનાવી નાખ્યો. કયો મંત્ર બનાવ્યો સાંભળજો. આવા મંત્રનો ઉપયોગ નહીં કરતા ભાઈ. બાધા મારી માવડીને બાધા મારી માં, બાધા મારી માવડીને બાધા મારી માં, ઊંધિયા ઉપરથી ઉતરીને તું ભાત ઉપર જા. એટલે બાધા ક્યાં ગઈ? ભાત ઉપર ગઈ. હવે ઊંધિયું પૂરી પેટ ભરીને એને વાપરી લીધા, પણ ભાત પણ કેવો હતો? એકદમ સુગંધીદાર હતો, એકદમ જ. એ પણ કાજુ કિસમિસ એમ ડ્રાયફ્રૂટ વાળી લથપશ હતો. એટલે ઓલો કે હવે યાર ભાત વગર તો ચાલે કેમ? ને દાળ પણ એવી જ એકદમ સુગંધીદાર હતી. દાળ ભાત વગર ભોજન અધૂરું કહેવાય. તો હવે ચાલે ને. પાછો મંત્ર બાધા મારી માવડીને બાધા મારી માં, બાધા મારી માવડીને બાધા મારી માં, દાળ ભાત ઉપરથી ઉતરીને તું પાપડ ઉપર જા. એટલે ક્યાં ગયો એ બાધા? ક્યાં ગઈ? પાપડ ઉપર. હવે પાપડ પણ અત્યારે તો પહેલા તો એકાદ જાતિના જ પાપડ હતા, તમારી પાપડની વેરાયટી વધી ગઈ છે. એટલે પાછો મંત્રનો ઉપયોગ કરે છે, અને પછી છે કે પાપડ પરથી ઉતરી
ચા એટલે એનું ઊંધિયું વપરાઈ ગયું, દાળ ભાત અને પાપડ વપરાઈ ગયા એના. હવે બધા મુખવાસ ખાય એટલે મુખવાસ એટલે બધાનું મોઢું એકદમ સુગંધી લાગે. અને 32 જાતના મુખવાસ હતા સામે એટલે તો કે બધા મુખવાસ ખાય ને મારે મુખવાસ નહીં ખાવાનું, આવું કંઈ ચાલતું હશે એટલે પાછો કે છેલ્લી વખત મંત્રનો ઉપયોગ કરી દેવાનો. સમજો સંજીભાઈ, સાંભળજો. એટલે એને પાછું કીધું બાધા મારી બાવળીને બાધા મારીમાં મુખવાસ ઉપરથી ઉતરે તું બાજુવાળા ઉપર. એટલે નિયમ ક્યાં ગયો? બસ તમારા નિયમો આવા, અને આવા નિયમ લો ને એટલે તમને કોઈ લાભ